નમસ્તે, આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક. તો પહેલાં આપણે તેને સરસ રીતે ધોઈને તેની આગળ અને પાછળનો ભાગ કાઢી લેશું અને તેને આ રીતે ઉપરથી છીલી લેશું. આ રીતે આપણે બધા જ કારેલા તૈયાર કરી લેશું. અને પછી આપણે એક કારેલામાંથી આ રીતે મીડિયમ સાઇઝના 3 ટુકડા કરી લેશું અને તેમાં વચ્ચે આ રીતે ચીરો કરી લેશું. અને પછી તેમાં વચ્ચેના બી કાઢી લેશું. આ રીતે આપણે બધા જ કારેલાના ટુકડા તૈયાર કરી લેશું. આ રીતે બધા જ કારેલાના ટુકડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને બોઇલ્ડ થવા મૂકી દઈશું. તો પહેલાં કઢાઈમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેશું અને પછી તેમાં તૈયાર કરેલા કારેલાના ટુકડા ઉમેરી દેશું. અને પછી 1 મોટી ચમચી નમક ઉમેરીને તેમાં ઉપર ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દેશું. 10 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે કારેલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. એકદમ બોઇલ્ડ નથી કરવાના, થોડા થોડા નરમ થઈ જાય એટલે કાઢી લેવાના છે. પછી આપણે મસાલો તૈયાર કરીશું. તો પહેલાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી લેશું અને તેને બરાબર શેકી લેશું. ચણાનો લોટ થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય એટલે આપણે તેને એક થાળીમાં કાઢી લેશું અને 4 થી 5 મિનિટ સુધી રહેવા દેશું, જેથી લોટ ઠંડો થઈ જાય. શેકેલો લોટ ઠંડો થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું નમક ઉમેરી લેશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી લેશું, અડધી ચમચી હિંગ ઉમેરી લેશું, અડધી ચમચી હળદર લઈ લેશું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર લઈ લેશું અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લેશું. પછી થોડીક આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું અને થોડીક ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લેશું અને પછી બધા મસાલાને મિક્સ કરી લેશું. બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે પછી થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મસાલો તૈયાર કરતા જશું. એકદમ લોટ પણ તૈયાર નથી કરવાનો, આ રીતે તૈયાર કરી લેશું મસાલો.
મસાલો તૈયાર થઈ જાય પછી આપણે બોઇલ્ડ કરેલા કારેલામાં વચ્ચે ભરી લઈશું. વચ્ચે મસાલો ભરી લેશું અને કારેલાને હળવા હાથે થોડુંક પ્રેસ કરી લેશું, જેથી શાક બનાવતી વખતે મસાલો બહાર નીકળી ન જાય. આ રીતે આપણે બધા જ કારેલામાં મસાલો ભરી લઈશું. તો બધા જ કારેલામાં મસાલો સરસ રીતે ભરાઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો પહેલાં આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા મસાલાની ગ્રેવી ઉમેરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું અને સાતળી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં ભરેલા કારેલા ઉમેરી લેશું. તેને પણ મિક્સ કરી 7 થી 8 મિનિટ સુધી રહેવા દેશું, જેથી કારેલા અને અંદરનો મસાલો ચડી જાય અને ગ્રેવી કારેલા સાથે મિક્સ થઈ જાય. અને પછી છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લેશું. તો બસ તૈયાર છે આપણું સ્વાદિષ્ટ અને એકદમ મસાલેદાર ભરેલા કારેલાનું શાક. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળીશું આવી જ સરળ અને સ્વાદિષ્ટ એક નવી રેસીપી સાથે.